અવધૂતચિંતન શ્રી ગુરુદેવ દત્ત. શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં શ્રી ગુરુલીલામૃતના પારાયણ નિમિત્તે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. અલગ કહે છે નિરંજન, ત્રેતાયુગમાં જ્યારે રામ, લક્ષ્મણ ને સીતાજી વનવાસમાં હતા ને એ વખતે સરભંગ ઋષિના આશ્રમમાં આવ્યા હતા. સરભંગ ઋષિ વખતે એમને એવું કીધું કે ભગવાન, હવે મારી ઉંમર થઈ ગઈ અને નદી બહુ દૂર છે અને ઠંડા પાણીએ નાહવાનું મને ફાવતું નથી, તમે કૃપા કરો અહીંયા આશ્રમમાં ગરમ પાણી પ્રગટ કરી આપો. તો રામજીએ ધરતીમાં અગ્ન્યાસ્ત્ર છોડ્યું અને ધરતીમાંથી ગરમ પાણી નીકળ્યું. એ ગરમ પાણીનો કુંડ જે છે એને આજે ઉનક દેવ તીર્થ કહેવામાં આવે છે. એની બાજુમાં ઠંડા પાણીનો કુંડ છે, બંને જોડે જોડે જ છે, એક ગરમ પાણીનો અને એક ઠંડા પાણીનો. આ મહાવરગઢ પાસે આ જગ્યાએ અને એવું સરસ ગરમ પાણી હોય છે એમાં કે કોઈ ડૂબકી મારે તો શરીર હલકું ફૂલ થઈ જાય, એવું સરસ છે. તે આ સ્વામી મહારાજનો ત્યાં આગળ પણ એ આવ્યા હતા અને ગરમ પાણીના કુંડમાં એમણે સ્નાન કરેલું. સ્વામી મહારાજ જ્યાં જ્યાં જાય ત્યાં બધે ભક્તો બધા ભેગા થાય અને અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્તની ગર્જના કરે. આ ગર્જના કરવાનું સ્વામી મહારાજે આપેલું. આપણે જે બોલ્યું છે ને, અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત, આ સ્વામી મહારાજે આ ગર્જના બતાવેલી છે. અને આપણે કોઈ પણ ભજન કે કંઈક પણ હોય એના આરંભમાં અંતમાં આપણે આ વારી ઘડીએ બોલતા હોઈએ છીએ. આ બહુ જરૂરી છે, આ ગર્જનાની જરૂર હોય છે. જીવનું માયા સાથે અનેક જન્મથી યુદ્ધ ચાલે છે દરેકનું આપણું, અને એમાં માયા બહુ શક્તિશાળી છે એટલે એનો વિજય થાય છે અને આપણો પરાજય થાય છે, એટલે વારે ઘડીએ જન્મ લેવો પડે છે. સત્કર્મ કરવા બેસીએ ત્યારે માયા પજવે, એટલે એના પહેલાં આપણે આ અવધૂત ચિંતન મોઢેથી બોલીએ એટલે માયાનું જોર જરા ઓછું થાય ને આપણું જોર વધે. બે સેના પહેલાં લડે ને, પેલું રામાયણ મહાભારતની સિરિયલમાં આવતું હતું ને, જય લંકેશ, હર હર મહાદેવ, આવી ગર્જના કરે એટલે સુરાતન ચડે. એટલે આપણે પણ માયાની સામે આપણો વિજય થાય એવી ઈચ્છા હોય ને તો અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ મોટેથી બોલવું બરાબર. એ બોલીએ ને તો માયા સામે આપણો વિજય થાય અને ના બોલીએ તો આપણો પરાજય થાય. માટે અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ. ઓહો હો, આ કેટલો સરસ હોય. મને તો એમ કે હું એકલો જ બોલતો હતો અત્યાર સુધી. આવું બોલવું, આની આપણા મન ઉપર અસર થાય છે. ભગવાનનો જય જયકાર કરવાથી ભગવાનને કોઈ લાભ નથી, એમનો તો જય જ થાય છે, પરાજય આપણો થાય છે. એટલે આપણો જય થાય એવી ઈચ્છા હોય તો બુલંદ અવાજે બોલવું. એ વખતે નરસોબાવાડીના કેટલાક બ્રાહ્મણો સ્વામી મહારાજ પાસે આવ્યા. સ્વામી મહારાજને કહે કે આ નરસોબાવાડીમાં પેલા શૂદ્ર લોકો છે ને અમને બહુ પજવે છે અને બહુ ત્રાસ આપે છે કે તમે કંઈક કૃપા કરો, તમે ત્યાં વાડીમાં આવો ને એમને સમજાવો. સ્વામી મહારાજ કે હું દત્તની આજ્ઞા વગર વાડીમાં ના આવું, પણ તમને એક મંત્ર આપું છું, એનો જપ કરજો. એ મંત્રનો જપ કર્યો અને શૂદ્રોનો ત્રાસ એમને મટી ગયો. પછી એ વખતે સ્વામી મહારાજનો એક વખત ગંગા મસલે કરીને ગામ છે, એમાં મુકામ હતો, ગંગા મસલે ગામમાં. અને એમનો નિયમ કે ગંગાજીએ સ્નાન કરવા જાય ને તો હંમેશા એકલા જ જાય અને એવી જગ્યાએ સ્નાન કરે કે જ્યાં કોઈ હોય નહીં. બહુ તો ગાણા મહારાજ જોડે હોય તો એમને જોડે રાખે. તે એ વખતે એ ગામમાં એક રેણાપુરકર કરીને એક બ્રાહ્મણ હતો, બહુ ભોળિયો. એ કે સ્વામી મહારાજ મારે તમારી જોડે સ્નાન કરવા આવું છે, તમે નાહતા હશો તો હું જોડે નાહું તો તમને સ્પર્શ થઈને આવતું જળ મને નાહવા મળે ને, મને તમારી જોડે આવું છે. સ્વામી મહારાજ કે મારી જોડે નહીં આવવાનું, હું એકલો જ નાહું છું, મને ફાવે નહીં આ બધું, તમારે કોઈ જોડે હોય તો કહે છે. મારા કોઈ હાજર હોય એટલે મને ચિત્ત ભગવાનમાં લાગે નહીં, વિક્ષેપ પડે. મન ભગવાનમાં લગાડવું હોય ને તો બાજુમાં કોઈ જ ના જોઈએ, તારે મન બરાબર લાગે. બાકી જોડે કોઈ હોય ને એટલે થોડું ધ્યાન એનામાં જાય. એને ઊભા થવું હોય ને આપણે બેહવું હોય, અથવા એને બેહવું હોય ને આપણે ઊભા થવું હોય, એટલે એનું મને હાચવવું જ પડે આપણે, અને વાંધા પડે જ. ગમે તેટલો નજીકનો સંબંધી હોય પણ ભક્તિમાં જોડે ચાલે નહીં. સ્વામી મહારાજ કે મારી જોડે નહીં આવવાનું. પણ પેલો આ ભોળિયો હતો કે એને થયું કે હું મારે કહે એમને હું ચકવાનો છે, મને હું એમની પાછળ ચાલીશ. એમની પાછળ ચાલતો નદીએ ગયો. સ્વામી મહારાજ તો બિચારા સ્નાન કરવા માટે ઉતર્યા અને એમની પાછળ આવો ઉતર્યો તો અહીંયા, પણ ત્યાં પાણીનું વહેણ જબરું હશે, ત્યાં તો ખેંચાયો, તણાયો, ડૂબ્યો અને મર્યો. બધા ભેગા થયા અને જેમ તેમ બહાર કાઢ્યો. એની પત્ની આવી, બાળકો આવ્યા, માતા પિતા આવ્યા, કરુણ કલ્પાંત કરે, અરે રે આ શું થઈ ગયું. સ્વામી મહારાજથી જોવાય નહીં. ગાણા મહારાજને કે જો ગાડા, આ લોકો આપણી પાછળ આવે છે ને આપણને ગાડા બનાવે છે કે ગાણા મહારાજ કે આપણે શું કરીએ, આપણે તો ના પાડેલી ને, એની જીદે આવ્યો છે, 6 મર્યો કે છે કે. એની પત્ની પછી સ્વામી મહારાજના શરણે આવી કે ગુરુ મહારાજ કૃપા કરો, આ છોકરા નાના છે અને એના વગર હું કેમના એમને મોટા કરીને ઉછેરીશ, કંઈક દયા બતાવો. સ્વામી મહારાજને દયા આવી અને એના મળદા ઉપર જ્યાં કમંડળમાંથી જળ લઈને જ્યાં પ્રોક્ષણ કર્યું ત્યાં તો
અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ. બેઠો થઈ ગયો, બધાને આનંદ થઈ ગયો. પછી તો એ રાણાપુર કરે બધાને ત્યાં જમાડ્યા, જેટલા આવેલા એટલા બધાને નવું જીવન મળ્યું. એને પછી અમરીશ રાજાની રાજધાનીમાં પણ ત્યાં આવ્યા, દરબાર ઋષિના આશ્રમમાં ત્યાં વંદન કર્યા એમણે. પછી ત્યાંથી પોતે ફરતા ફરતા પંઢરપુરમાં આવ્યા, ત્યાં ભગવાન પંઢરીનાથ ભગવાનના ચરણમાં વંદન કર્યા. એટલે નિરંજને પૂછ્યું કે પંઢરપુર એવું કયું સ્થાન કે સ્વામી મહારાજ જે દત્ત અવતાર છે પંઢરપુરમાં જાતે આવે અને પંઢરીનાથ ભગવાનને વંદન કરે, વિઠ્ઠલનાથ ભગવાનને. અલગ કહે કે નિરંજન એની કથા તારે સાંભળતા પહેલાં અધ્યાયનું ગાન કરી લે, એટલે પછી આપણે શાંતિથી એની વાતો કરાય. અધ્યાય નંબર 139 અને શ્લોક નંબર 70. ગોદાપુરે ગત પ્રાણમ આબા વિપ્રમ ત્વજીવયત કમંડલુ જલે નૈવ વાસુદેવ નમોસ્તુતે. इति श्री दत्तपादारविंद ब्रह्मचारी पांडुरंग रंग अवधूत महाराज विरचिते श्री गुरुलीलामृते अलख निरंजन संवादे आबा विप्रो जीवन नाम 1940 समाप्तः. अवधूत चिंतन श्री गुरुदेव दत्त. अलग कहશે નિરંજન, આ પંઢરપુરનો મહિમા પદ્મપુરાણમાં આવે છે અને પાર્વતી માતાએ મહાદેવજીને એનો મહિમા પૂછેલો અને મહાદેવજીએ જે કથા કીધેલી તે આવી છે કે જન્નુ નામનો એક બ્રાહ્મણ એ જમાનામાં પંઢરપુરમાં રહેતો હતો. સુશીલ, જીતેન્દ્રિય, સત્યવાદી, ભગવત ભજન કરે, તપસ્વી હતો. એની પત્નીનું નામ હતું સત્યકી. સત્યકી પણ બહુ ધાર્મિક હતી, શ્રદ્ધાળુ હતી, પતિવ્રતા ધર્મનું બરાબર પાલન કરે, પતિની એક નિષ્ઠાથી સેવા કરે. લગ્ન પછી એમને ત્યાં એક દીકરો થયો, એનું નામ પાડ્યું પુંડલીક. છોકરો માતા પિતાને પણ માને, સારી રીતે માતા પિતાની જોડે રહે. 16 વર્ષે એનું લગ્ન થયું. પત્ની એવી મળી, એણે ધણીને ચઢાયો કે તારા મા બાપ તો આવા છે ને તેવા છે ને જાત જાતને ચડાઈને ધણીને માતા પિતાથી જુદો કર્યો. માતા પિતા એકલા રહે અને પોતાની પત્ની સાથે બીજે રહેવા માંડ્યો. માતા પિતા પ્રત્યે કોઈ ધ્યાન આપે નહીં, કેવી રીતના એમનું ચાલતું હશે ગુજરાન, કોઈ કશું પડી જ નહીં, અપમાન કરે અને અભદ્ર શબ્દો બોલે ગમે તેમાં. માને કે તું મરી જા, બાપને કે તું મરી જાવ તો સારું, આવું બધું મોઢે આટલું બધું અપમાન કરે. પેલા બિચારા જેમ તેમ કરીને સહન કરે. કુપુત્રો જાય તો ક્વચિદપી કુમાતા ન ભવતી. પુત્ર કુપુત્ર થાય એવા હજારો દ્રષ્ટાંત મળશે, પણ માતા કુમાતા થઈ હોય ને એવો એક પણ દ્રષ્ટાંત ના મળે. એટલે કીધું છે ન માતુહુ પર દૈવતમ, માથી ચડિયા તો કોઈ દેવ જ નથી. માતા પિતાને પણ થાય કે આના કરતાં મરી જઈએ તો હારા. ખરેખર આ છોકરાની વહુના મેણા ટોણા સાંભળવા કંઈ ધ્યાન તો આપતા નથી આપણા પ્રત્યે, આના કરતાં મરી જઈએ તો સારું. એ અરસામાં એવું થયું કે એમના ગામમાંથી એક સંઘ પગે ચાલીને કાશીએ જતો હતો. એના મા બાપે છોકરાને કીધું અલા આ સંઘમાં અમારે જોડાવું છે, તું આ પૈસા ભરે તો આ સંઘમાં અમે છેલ્લી અવસ્થા છે તો કાશીની જાત્રા તો કરીએ. છોકરો કે એના કરતાં મરી જાવ તો હારા, તમારા માટે કમાવું છું. અપમાન કર્યું, મા બાપે સહન કર્યું. ગામમાં એક સજ્જન માણસ રહેતા હતા, એને દયા આવી, એણે આ મા બાપના પૈસા ભરી આપ્યા. એને ખબર કે આ છોકરા બહુ મા બાપનું ધ્યાન રાખતા નથી, એ સજ્જને પૈસા ભર્યા સંઘમાં અને મા બાપ પગપાળા ચાલતા જતા સંઘમાં જોડાઈ ગયા. હવે પંઢરપુર આમ અને કાશી આમ, ઉત્તરમાં ગંગા કિનારે, કેટલું દૂર, પગપાળા જવાનું હતું. સંઘમાં જોડાયા. થોડા દિવસ પછી બીજો સંઘ એમના ગામમાંથી પસાર થતો હતો. એ સંઘમાં બધા ઘોડા ઉપર જવાના હતા. પેલો પુંડલીક એની પત્નીને કહે જો આ સંઘ ઘોડા ઉપર જાય છે, આપણે ચાલે એના ઉપર જઈએ, મારી પાસે તો બહુ પૈસા છે, પૈસા ભરી દઈએ, આપણે ઘોડા પર બેસીને ફરીશું અને સંઘમાં આપણી બધી વ્યવસ્થા થશે. 2 ટાઈમ ચા, સવારે નાસ્તો અને 2 ટાઈમ જમવાનું, સારામાં સારું મળવાનું છે કે ચાલ પૈસા ભરી દઈએ. એ જમાનામાં લક્ઝરી બસની યાત્રાઓ ના થાય કે આવી યાત્રાઓ થતી હતી. એની પત્ની કે ચાલો ચાલો, અને બંને જણા સંઘમાં જોડાયા, પૈસા ભરી દે. આ સંઘ વધારે મોંઘો હતો, ઘોડા ઉપર જવાનો હતો, એટલે આગળ ચાલ્યા. રસ્તામાં એમના મા બાપનો સંઘ મળ્યો તો ચાલતા જ ગયેલા, એટલે તો રસ્તામાં મળે ને, તે મા બાપની મસ્કરી કરે, આવો આવો શાંતિથી આવજો, તમારી જગ્યા રાખીશું, એમ મસ્કરી કરે મા બાપની. મા બાપ સહન કરતા હતા. થયું એવું કે આ ઘોડાવાળો પુંડલીકનો સંઘ કાશી પહોંચવાનો થોડુંક નજીક હતો, 1-2 દિવસની વાર હતી અને રસ્તો ભૂલો પડ્યો. સંઘ કાશી પહોંચવાનો બદલે કંઈક બીજી જગ્યાએ જંગલમાં એવી જગ્યાએ પહોંચી ગયા, આગળ રસ્તો દેખાય નહીં. સંઘના વડાએ કહી દીધું મેનેજરે કે ભાઈ હવે અહીંયા તંબુઓ તાણો, આજની રાત અહીંયા રહો, પછી સવારે કોઈકને રસ્તો પૂછીને આગળ જઈશું. તંબુઓ તાણ્યા, ખાધું, 2 ટાઈમ જમવાનું આપતા હતા, એટલે હાથનું આવું જમી લીધું એમણે. પછી આ પુંડલીક સાહેબ ખાવાનું પચાવવા માટે જરા આંટો મારવા માટે નીકળ્યા. તે વખતે એણે જોયું તો નજીકમાં એક આશ્રમ હતો. એ આશ્રમ હતો કુકુટ સ્વામીનો. અને આશ્રમ પાસે ગયો
એ વખતે કુકુટ સ્વામી કંઈક કારણસર આશ્રમના ઓટલા પાસે આવ્યા હશે, એટલે એણે પૂછ્યું, મહારાજ કાશી કંઈ આવી? બોલો કુકુટ સ્વામી કે ભાઈ મેં કાશી જોઈ જ નથી. કે તમે આટલા કાશીની નજીક રહો છો અને કાશી નથી જોઈ? ગંગાજીમાં નાહ્યા છો ખરા? કે હું કોઈ દાડો કાશીમાં ગયો નથી, ગંગાજીમાં નાહ્યો નથી, કે કાશી સ્નાનની પૂજા નથી કરી. ઓનલી કે તમારું જીવન પાણીમાં ગયું, ધિક્કાર છે તમારા જીવનને. અમે આટલે દૂરથી જે પંઢરપુરથી આવીએ છીએ અને તમે નજીક રહો છો અને કાશીમાં જવાનો ટાઈમ નહીં મળતો કે છે કે? કુકુટ સ્વામી એક અક્ષર પણ ના બોલ્યા. આ કુકુટ સ્વામી એટલે મહાન સાધુ થઈ ગયા. એ કાશીની નજીક રહેવા છતાં પણ એમણે એવું માનેલું કે મારા માતા પિતાએ મારા માટે મહાદેવ અને પાર્વતી, શિવ પાર્વતી યાદ છે મારા, આખો દિવસ એમની સેવા કરે અને સમય મળે ત્યારે મા બાપને કોઈ ગ્રંથ લઈને સંભળાવે, એમની જોડે સારી સારી વાતો કરે. અને એને માટે બીજા કોઈ દેવોને ખબર જ નહોતી કે બીજા કોઈ ભગવાન હોય. આ મા બાપ સિવાય કોઈ ભગવાનને માને જ નહીં. પુંડલિક તો પછી આટલી એમનો કુકુટ સ્વામી જોડે વાત કરીને પાછો આવ્યો અને પોતાને જે હોવાનું હશે ત્યાં આડો પડ્યો, પણ ઊંઘ નહોતી આવતી, પડખા ફરતો હતો. મધરાતનો સમય થયો, લગભગ 11 વાગ્યાનો સમય થયો હશે. બધા નસકોરા બોલે, આ ભાઈને જગ્યા બદલાઈ હશે તો ઊંઘ ના આવે ને કેટલાકને, ના જાગતો પડખા ફરતો હતો. એ વખતે એણે જોયું કે 3 સ્ત્રીઓ પોતાના માથા ઉપર પાણીની ગાગર મૂકીને આ સ્વામીના આશ્રમ તરફ જતી હતી. શરીર જુઓ તો સાવ નિસ્તેજ ને મલિન. એને થયું મધરાતે આ સ્ત્રીઓ આ આશ્રમમાં શું કરવા જતી હશે? હું આવતા જોયા કરે. પેલી સ્ત્રીઓ આશ્રમમાં ગઈ, એને બધું દેખાય. પેલી સ્ત્રીઓ ત્યાં ગઈ, આખો આશ્રમ વાળી ઝૂડીને સાફસૂફ કરી નાખ્યો અને પાણી છાંટીને ઠંડક કરી દીધી બધી જગ્યાએ. અને આટલી આશ્રમની સેવા કરીને એમાં 3 સ્ત્રીઓના દેહ દિવ્ય થઈ ગયા, એકદમ તેજસ્વી સ્વરૂપવાન ને એકદમ તેજસ્વી થઈ ગયા. અને એ પાછી જતી હતી પછી 3 સ્ત્રીઓ. એટલે પેલા પુંડલિકને થયું આ કેવું? આ કોઈ કચરા વાળે અને સાફ સફાઈ કરે તો ઉડતું મેલું થાય શરીર, આમના તો શરીર શુદ્ધ થઈ ગયા, આ જાદુ શું છે આમાં? એટલે ઊભો થઈને ત્યાં ગયો અને કહ્યું, બેન તમે કોણ છો? અને આ બધું આશ્રમની આ કચરા વાળ્યાને તમે ચોખ્ખા કઈથી થઈ ગયા? ત્યારે પેલી કે ચાલ દૂર હટ, તારા જેવા માતા પિતાનો તિરસ્કાર કરનારનો હોય મોઢું જતા નથી, ચાલ હટ અહીંયાથી કહે છે કે. એટલે પેલો કે પણ ભલે જે હોય પણ તમે કહો તો ખરા શું છે આ બધું, મને કંઈ જાદુ જેવું લાગે છે. તારે 3માંથી એક જણી બોલી, હું ગંગા છું, આ બાજુમાં છે યમુના અને આ બાજુમાં છે સરસ્વતી, અમે 3 નદીઓ છીએ. લોકો એમના પાપ ધોવા માટે અમારા જળમાઈને સ્નાન કરે ત્યારે એમના પાપ ધોવાય, એટલે હા સુધીમાં અમે હાવ મેલા થઈ જઈએ છીએ. અને પછી રાત્રે અમે આ કુકુટ સ્વામીના આશ્રમમાં આવીએ, અહીંયા સેવા કરીએ આશ્રમની, એટલે અમારા દિવ્ય દેહ પાછા થાય, અમારા પાપ અહીંયા ધોવાય છે. લોકો અમારા પાણીમાં આવીને નાહે તો એમના પાપ ધોવાય, અને અમારા પાપ ધોવા માટે અમે આશ્રમની સેવા કરીએ છીએ. લોકો હો તમે આ ગંગા યમુના સરસ્વતી, ત્યાં આશ્રમમાં એવું શું છે? કારણ કે આ કુકુટ સ્વામીનો આશ્રમ છે અને માતા પિતા છે કોઈ બીજા ભગવાનને માનતો જ નથી, એમની સેવામાં રચ્યો પચ્યો રહે છે આખો સવારથી હા સુધી. ગઈકાલે તારે રાત્રે એમની જોડે જે વાત થઈ ને, એ પુણ્યના પ્રતાપે તને રાત્રે ઊંઘ ના આવી અને અમારા દર્શન થયા. કુકુટ સ્વામીના દર્શન થયા, એ પુણ્યના પ્રતાપે તને રાત્રે ઊંઘ ના આવી અને અમારા તને દર્શન થયા છે. ચાલ હટ અહીંયાથી કહે છે કે. પુંડલિકને થયું કે માતા પિતાની સેવા કરવાથી આટલો બધો લાભ થાય? કે માતા પિતાના સેવા કરનારની તમે સેવા નથી કરી, એના આશ્રમની સેવા કરી અને ગંગાજીના પાપ ધોવાતા હોય તો હું તો મારા મા બાપનો કેટલો તિરસ્કાર કરું, ઉત્તર છોડું છું. ગંગાજીએ કીધું, સેવાથી મા બાપની અધિક પુણ્યના ક્યાંય, કોટી યજ્ઞ યાગાદીનું પુણ્યના ગણતરીમાં કરોડો યજ્ઞ કરો અને મા બાપની સેવા કરો, સરખું ફળ છે. સેવા આગળ એમની પ્રદક્ષિણા 3 જાણ, પૃથ્વીની 3 પ્રદક્ષિણા કરો અને મા બાપની 1 પ્રદક્ષિણા કરો, સરખું ફળ મળે છે. કાશીની 2 લાખ પ્રદક્ષિણા કરો અને જે પુણ્ય મળે એ પુણ્ય મા બાપની પ્રદક્ષિણા કરવાથી મળે. એમને નમસ્કાર કરો તો મબલક પુણ્યની પ્રાપ્તિ થાય. માતા પિતાની સેવા કરવાથી બુદ્ધિમાં જ્ઞાન પ્રગટ થાય, પરમાત્માના પ્રત્યક્ષ દર્શન પણ થાય. ગંગાજી આ બધું બોલે છે. માતા પિતા ધરતી પરના પ્રત્યક્ષ દેવ છે. આખું વિશ્વ કોઈ જીતી લઈને દાનમાં આપે છતાં પણ મા બાપના ઉપકારનો બદલો વળી શકતો નથી. માતા પિતાના ઋણમાંથી કોઈ સંતાન ક્યારેય મુક્ત થઈ શકતા જ નથી, ગમે એટલું કરે. 1 ઘડી સ્તન પાનનું દેવું માથે જે આપું ત્રિભુવન દાનમાં, વળે ન તો હોય તે. 1 ઘડી માટે માએ સ્તનપાન કરાવ્યું હોય અને એનું જે દેવું હોય છે, છોકરો આખી દુનિયા કમાઈને મા બાપના દાનમાં આપે તો એનો બદલો ના વળે. પુંડલિકને આ ગંગાજીનો સત્સંગ થયો, હૃદય પરિવર્તન થઈ ગયું, રડવા લાગ્યો મોટેથી. અરે મેં આ શું કરી નાખ્યું? શિવ પાર્વતી જેવા મા બાપનો તિરસ્કાર થઈ ગયો. પછીથી તો એ કુકુટ સ્વામીના આશ્રમમાં ગયો, કુકુટ સ્વામીના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.
એમને કીધું મને આશીર્વાદ આપો કે મને પણ તમારી જેવી માતા પિતા પ્રત્યેની ભક્તિ જાગૃત થાય. હૃદય પરિવર્તન થઈ ગયું. એટલે કીધું છે ને, ભૂલ કરો, ખૂબ કરો, લેકિન બાર બાર મત કરો. થઈ ગયું તો થઈ ગયું, માણસ છે, ભૂલ થાય. પણ વારે ઘડીએ કરે ને એ માણસ ના કહેવાય, રાક્ષસ કહેવાય, જાનવર કહેવાય. ભૂલ કરે માણસ, ભૂલ ના કરે દેવ, પણ ભૂલ કરીને સુધારે નહીં એ રાક્ષસ. આ સુધરી ગયો. અને પછી એની પત્નીને કીધું હવે આપણે ઘોડા પાછા લેવાના, કાશી તરફ આપણે ઘોડા હવે નહીં જાય. તે બેના ઘોડા ચાલ્યા ઊંધા. રસ્તામાં એમના માતા પિતાનો સંગ હોધી નાખ્યો. ત્યાં જઈ અને એની પત્નીને કીધું ઘોડા પરથી તું ઉતર ને હું ઉતરું. અને ઘોડા ઉપર બેહાડ્યા એના માતાને અને પિતાને. અને આ બે જણા ચાલતા જોડે ગયા અને માતા પિતાને કાશીની યાત્રા કરાવી અને પછીથી પંઢરપુરમાં આવ્યા. અને ત્યાં આવ્યા પછી તો એણે માતા પિતા સિવાય બીજું બધું માનવાનું છોડી જ દીધું. ઘરમાં કોઈ દેવ નહીં, કોઈ ફોટા નહીં, કોઈ મંત્ર નહીં, કોઈ ગ્રંથ નહીં. આ જ મારા ભગવાન. અને એવો મચી પડ્યો ભગવાન માતા પિતાની સેવામાં કે એકવાર તો એવું થયું હતું કે રાત્રે માતા પિતા શયન કરતા હતા, એને માતાના ચરણ એના ખોળામાં એ પગ દબાવતો હતો અને માં સુધી હતી. એ વખતે ભગવાન શ્રી કૃષ્ણ એના ઘરમાં પ્રગટ થયા. બચારો ગરીબ માણસ, પૈસા કમાવા ગયો જ નહોતો, તૂટલું ફૂટલું ઘર. અને ભગવાન એને પ્રગટ થયા ત્યારે રાત્રે એના ઘરમાં અજવાળું થયું. પાછળ જોયું કે અજવાળું થયું જ તો ભગવાન ઉભેલા. ભગવાન કહું તને દર્શન આપવા માટે આવ્યો છું. પેલો કે ઊભા રહો. તે ભગવાન ઊભા રહ્યા અને પેલો માતા પિતાની સેવા જ કર્યા કરે. એને થયું કે એને માના ચરણ નીચે મૂકું અને જાગી જાય તો એની ઊંઘમાં ખલેલ પડે. ભગવાનને કે ઊભા રહો. ભગવાન થાકી ગયા તો કેડ ઉપર હાથ મૂકીને ઊભા રહ્યા. કેટલી વાર છે ભાઈ હજુ? પેલા કીધું હજુ વાર લાગશે, હોઈ જાય પછી જઈશ. પણ મહેમાન આવે તો આપણે ખુરશી મૂકીએ, આસન પાથરીએ. એના ઘરમાં તો કશું હતું જ નહીં. એ બેઠેલો ને તે ઈંટ નાખી કે ભગવાન ઈંટ ઉપર ઊભા રહ્યા. પછી જ્યારે માં હોઈ ગઈ ત્યારે ભગવાનની પાસે ગયો. ભગવાન કે માગે તે આપું. પેલો કે જો આપવું હોય તો એવું આપો કે અહીંયા જ કાયમ ઊભા રહો. અને કળિયુગમાં પણ કોઈ અહીંયા એને તમારા દર્શન કરે તો એની જે મનોકામના હોય તો પૂરી કરજો. તમારા દર્શન કરનારને માતૃ પિતૃ ભક્તિ જાગૃત થાય એવી કૃપા કરજો. ભગવાને કીધું અહીંયા જ રહીશ તારે, મારે જવું જ નથી બીજે. અને ત્યારથી ભગવાન ત્યાં આગળ ઊભા રહ્યા છે પંઢરપુરમાં. એ જ જગ્યાએ આ મંદિર બનેલું છે પછીથી. અને મરાઠી ભાષામાં ઈંટને વીટ કહેવાય. અને વીટ ઉપર ઊભા રહ્યા એટલે એમનું નામ પડ્યું વિઠ્ઠલ. પણ ભગવાને કીધું કે તે ભક્તિ કરીને મને પ્રગટ કર્યો છે, માટે મારું નામ બોલતા પહેલાં અહીંયા આવનારા ભક્તો બધા તારું નામ બોલશે. એટલે પંઢરપુરમાં જનારા બધા ભક્તો શું બોલે છે? પુંડલીક વરદે હરિ વિઠ્ઠલ, આવું બોલે. ધન્ય છે પુંડલીકને કે ભૂલ બહુ પહાડ જેવી કરેલી પણ સુધારી તારે એવી સુધારી કે એનું નામ અમર થઈ ગયું. પંઢરપુર એટલે મહારાષ્ટ્રનું ડાકોર. પછી ગુરુ મહારાજ પછી ત્યાંથી આગળ ચાલ્યા અને એ લીલા પછી આપણે અધ્યાયનું ગાન કર્યા પછી જોઈશું. અધ્યાય 140 શ્લોક નંબર 76. યો યો યસ્યામ તનૌ રક્તસ્તામેવા વિદધાત્યસૌ ભાવરૂપમ ફલમ દત્તે વાસુદેવ નમોસ્તુતે. इति श्री दत्तपादारविंद मिलित ब्रह्मचारी पांडुरंग रंगवदूत महाराज विरचिते श्री गुरुलीलामूर्ते अलख निरंजन संवादे पंढरपुर महात्म्य वर्णन नाम 40-अधिक-शततमोऽध्यायः समाप्तः. अवधूत चिंतन श्री गुरुदेव दत्त. अलख છે નિરંજન પછી ભગવાનની આજ્ઞાથી સ્વામી મહારાજ નરસોબાવાડીમાં પધાર્યા. એ વખતે અહીંયા વડોદરામાં મદન ઝાંપા રોડ ઉપર દત્ત મંદિર છે, બધાએ જોયું હશે. ત્યાં એક આનંદરાવ શિંદે કરીને એ વખતે રહેતો હતો, નોંધણી કામદાર હતો. અને ભગવાને એને આ નરસોબાવાડીમાં જવાની આજ્ઞા કરેલી એટલે સ્વામી મહારાજ પાસે નરસોબાવાડીમાં આવ્યો અને કહે, ગુરુ મહારાજ, હું મરવાની તૈયારીમાં જ છું. ડૉક્ટરોએ હાથ ધોઈ નાખ્યા છે અને તમારા શરણે આવ્યો છું, કૃપા કરો. સ્વામી મહારાજ વડોદરામાં પછી સ્વામી મહારાજ શું થયું છે ભાઈ કે ત્યારે કે હું જ્યારે વડોદરામાં હતો ને ત્યારે મને સંગ્રહણી થયેલી, મરડો થયો, મરડામાંથી સંગ્રહણી થઈ. સંગ્રહણીમાંથી કહે છે કે મને કફ વધ્યો, એમાં હૃદયમાં સેપ્ટિક થઈ ગયું અને પછીથી ક્ષય રોગ થયો, ફેફસાનો ટીબી. ડૉક્ટરોની ને વૈદ્યોની દવાઓ તો બહુ કરી પણ રોગ મટવાને બદલે વધતો ગયો. છેવટે ડૉક્ટરોએ કહી દીધું કે ભાઈ તું 4-5 દિવસનો મહેમાન છે, તારે જે કરવું હોય તે કર. આવું ડૉક્ટરે મને કીધું એટલે હું તો દત્તનો ઉપાસક, શિંદે, એટલે એણે દત્તાત્રેય ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન 4-5 દિવસનો મહેમાન છું, કંઈ ઉપાય બતાવો. દત્ત ભગવાને કીધું જા વાડીમાં, સ્વામી મહારાજ બેઠા છે જા. એટલે ભગવાનની આજ્ઞાથી અહીં તમારા શરણે આવ્યો છું. સ્વામી મહારાજે પૂછ્યું, ત્યારબાદ ભગવાન કેમ નારાજ થયા? આટલો બધો રોગ થયો અને દવા કરવા છતાં મટતો નથી, શું થયું કે છે કે એવું બધું? શિંદે કે મારો રોજનો નિયમ કે હું રોજ જે દત્તાત્રેય ભગવાનનું ધ્યાન કરું. અને એકવાર એવી રીતના ધ્યાન કરીને સૂઈ ગયો. રાત્રે દત્તાત્રેય ભગવાને મને સ્વપ્નમાં એવું કીધું
કે બ્રહ્મચારીની સાથે નાસિક, ઔદુંબર અને નરસોબાવાડીની યાત્રા કર. મને બ્રહ્મચારી કોણ એ ખબર નહીં, કહે છે કે હું ગુચાયો, મને ખબર નહીં કે આ ગાડા મહારાજ જ બ્રહ્મચારી છે અને ભગવાને આ ગાડા મહારાજની સાથે યાત્રા કરવાનું કીધેલું છે. એટલે મેં ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન આ બ્રહ્મચારી કોણ તે સમજણ પડે એવું કહો. એટલે ભગવાને કીધું સ્વામી મહારાજની જોડે જે ફરે છે એમના શિષ્ય થઈને એ ગાડા મહારાજ બ્રહ્મચારી છે, એની જોડે તારે નાસિક, ઔદુંબર અને નરસોબાવાડીની યાત્રા કરવાની છે. એટલે પછી મેં ગાડા મહારાજને પત્ર લખ્યો કે ભગવાનની આવી રીતના મને આજ્ઞા છે ને તમારી જોડે યાત્રા કરવાની આજ્ઞા થઈ છે. ગાડા મહારાજનો જવાબ આવ્યો કે અખાત્રીજના દિવસે આપણે જઈશું, માટે તો અખાત્રીજ સુધીમાં અહીંયા આવી જા, એવો ગાડા મહારાજનો જવાબ મને આવ્યો. એટલે હું ગાડા મહારાજને મળવા માટે જવાનો હતો, પણ એ વખત એવું થયું કે મને મારી નોકરીમાંથી રજા ના આપી, એક દિવસનું મોડું થયું. એટલે હું પહોંચ્યો ત્યારે ગાડા મહારાજ નીકળી ગયા હતા નાસિક જવા. એટલે હું પાછળ નાસિક ગયો અને નાસિકમાં ગયો ત્યારે ખબર પડી કે એ તો આગળ ગયા છે. એટલે પછી હું એમને શોધતો પૂના પહોંચ્યો. પૂનામાં ગયો ત્યાં તો મારી પત્ની માદી પડી અને એનું તો મરણ થયું. એટલે મારે 1.5 મહિનો તો અહીંયા રહેવું પડ્યું. અને એ અરસામાં આ ગાડા મહારાજ નાસિકથી નરસોબાવાડીમાં આવી ગયા. એટલે હું નરસોબાવાડીમાં આવ્યો અને ત્યાં મેં બધી વાત આ ગાડા મહારાજને કીધી કે દેવનો દ્રષ્ટાંત હતો, પણ મને નોકરીમાં રજા ના મળી, મોડો પડ્યો, તમે નીકળી ગયા હતા અને મારી પત્નીનું મરણ થયું, એટલે 1.5 મહિનો વધારાનો બગડી ગયો. કે છે કે ગાડા મહારાજ કે સારું, હવે એક કામ કર, હજુ મારે ઔદુંબર જવાનું બાકી છે ને, તો અહીંયા રહીને દત્ત ભગવાનની સેવા કર અને મારી જોડે ઔદુંબર આવજે, એટલે ભગવાનની એટલી આજ્ઞાનું તો પાલન થઈ જાય. મને આમની વાત ગળે ઉતરી એટલે હું ત્યાં આગળ રહી ગયો નરસોબાવાડીમાં. ત્યાં તો બીજા દિવસે વડોદરાથી મારા ભાઈબંધનો કાગળ આવ્યો કે ભાઈ તારો સાહેબ તો તારી પર ગુસ્સે થયો છે ને, નોકરીમાંથી કાઢી મૂકવાની તૈયારીમાં છે, જલ્દી વડોદરા આવે. એટલે મેં ગાડા મહારાજને વાત કરી કે નોકરીમાંથી છૂટા કરવાની નોબત આવી છે, શું કરું? ગાડા મહારાજ કે જેવી તમારી ઈચ્છા. એટલે હું દત્ત ભગવાનની આજ્ઞા કરતાં નોકરીને વધારે મહત્ત્વ આપ્યું, વડોદરા આવ્યો. પણ વડોદરા પહોંચ્યો ત્યારે તો મારા ઉપરી અધિકારીએ આ નોકરી માટે બરાબર લાયક નથી એવો શહેરો મારીને 25 રૂપિયા દંડ કર્યો અને મને નોકરીમાંથી કાઢી મૂક્યો. ગાણા મહારાજની આવી રીતના સાથે ગયો નહીં, એની આ સજાથી નોકરી ગઈ. એટલે ભગવાનને કૃપા ફરીથી પ્રાપ્ત કરવા માટે મેં ગુરુચરિત્રના પારાયણ કરવા માટે એક બ્રાહ્મણને ઘેર બોલાવ્યો કે ભાઈ તું મારા ઘરમાં બેસીને ગુરુચરિત્રનું પારાયણ કર. એ પારાયણ કરવા બેઠો, પણ કોણ જાણે અક્કર વિના પડ્યા કાણા, તે મહારાજ પારાયણ કરવા બેઠા, તેમના ગળામાં સોજો આવી ગયો, બોલાય જ નહીં, પારાયણ બંધ રહ્યું, કંઠ સૂજી ગયો, વાચા બંધ થઈ ગઈ. એટલામાં ગાણા મહારાજ વડોદરામાં આવ્યા. એટલે હું સીધો ગાણા મહારાજ પાસે ગયો અને બધી વાત કરી. તો ગાણા મહારાજ કહેવાય જોયા શું કરે છે, જા પૌર્ણિમા સીધો, એ જ તને તારશે, સ્વામી મહારાજ સિવાય તારો કોઈ ઉદ્ધાર કરી શકે નહીં, તારું બધું લપડ સપડ બહુ થઈ ગયું છે કે છે કે. એટલે એમની આજ્ઞા પ્રમાણે હું પૌર્ણિમા આવ્યો ત્યારે તમે સ્વામી મહારાજ તમે પૌર્ણિમાથી નીકળી ગયેલા, પણ પૌર્ણિમા પહોંચતા મને થયો મરડામાંથી થઈ સંગ્રહણી. એટલે હું ગયો વડોદરા પાછો ઘેર. ત્યાં ગયા પછી ટીબી થયો અને ડૉક્ટરે કીધું કે તું મરી જવાનો છે, એટલે અહીંયા તમારી પાસે આવ્યો છું ભગવાનની આજ્ઞાથી. સ્વામી મહારાજે આટલી બધી આની કથા સાંભળી. ગાણા મહારાજને પૂછ્યું ગાડા બધું બોલે છે તો બધું સાચું છે? ગાણા મહારાજ કે બધી જ વાત સાચી શકે છે. એ ખરેખર આવ્યો હતો, પણ એની શ્રદ્ધા ઓછી એટલે દરેક વખતે મોડો પડ્યો અને પાછો પડ્યો. ગાણા મહારાજને સ્વામી મહારાજ કહે ગાણા એણે ભગવાનનું માન્યું નહીં એટલે ભગવાનની આવું કૃપા થઈ છે, એને તું કહે કે પાદુકા ઉપર અભિષેક કરે અને ક્ષમાપન સ્તોત્રથી ક્ષમા માગે ભગવાનની. એ પ્રમાણે એણે કર્યું. પછી સ્વામી મહારાજે ગાણા મહારાજને કીધું હવે તું એને કંઈક દવા બતાય. ઉપાસના સ્વામી મહારાજે બતાવી અને દવા ગાણા મહારાજે કીધું કે ભાઈ ચિત્રક મૂળિયું આવે છે, ચિત્રક ઝાડ હોય છે ચિત્રકનું, એનું મૂળિયું હોય એને છાશમાં ઘસીને બરાબર એનો એ બનાવી અને ભાતમાં ભેગું કરીને ખા. એ પ્રમાણે છાશમાં ભાતની સાથે આ 4 માસના ચિત્રકના મૂળનું ખાધું, એને બધું એને સારું થઈ ગયું. એ સિંધનું મંદિર છે આ દત્ત મંદિર, આ મદન ઝાપા રોડ ઉપર. એનો મૃત્યુનો યોગ દૂર થયો. અલગ કહે છે નિરંજન, શ્રદ્ધા હોય એ પ્રમાણે ફળ મળે. શ્રદ્ધા ચાહે સો કરે એમાં ના સંદેહ, પણ શ્રદ્ધા બધું કાચું. માટે અધ્યાયની વાત બરાબર સાંભળીને પછી વાંચજો હા, કે નહીં તો અધ્યાયમાં સમજણ પડે એવું નથી, અટપટી વાત લાગશે. એટલે આપણે અધ્યાયનું ગાન કરી લઈએ, ભલે નાનો છે પણ એટલે આ બરાબર તાજું સાંભળ્યું છે ને તો બરાબર મગજમાં સમજણ પડી જાય એવું છે, ગૂંચવાડો થાય એવું છે. આમ બરાબર ધ્યાન આપજો. અધ્યાય નંબર 141 અને શ્લોક નંબર 63. વટોદરસ્તમા આનંદમ જીર્ણાતિસાર જર્જરમ ગાંડા દ્વારા કરોત સ્વસ્થમ વાસુદેવ નમોસ્તુતે.
इति श्री दत्तपादारविंद मिलिंद ब्रह्मचारी पांडुरंग रंगवदूत महाराज विरचिते श्री गुरु लीलामूर्ते अलख निरंजन संवादे शिंदे रोग हरण नाम 1चत्वारिंशदधिकशततमोऽध्यायः समाप्तः। अवधूत चिंतन श्री गुरुदेव दत्त। शंकर बोके करीने एक श्रीमंत ब्राह्मण हतो, श्रद्धाळु हतो अने ए स्वामी महाराजनी सेवा करतो तो एने त्यां पुत्र थाय एना माटे सकाम गुरु भक्ति करूँ ने मारे गया छोकरो थाय। बहु निष्ठाथी सेवा करे, भक्ति करे। समय जता एने त्यां छोकरो नतो पण छोकरी थई, एनुं नाम पाड्युं गोदावरी। पण छतां एणे भक्ति चालू राखी। आ गोदावरी जन्मीने त्यारे एने मूत्रमार्ग जेवुं स्पष्ट नहोतुं के आ छोकरानुं छे छोकरीनुं छे स्पष्ट ना थाय। एटले एणे मेडिकल चेकिंग करायुं तो डॉक्टरे कीधुं के भाई आ छोकरी छे। एटले एणे पछी समय थयो त्यारे एने एक ठेकाणे परણીने सासरे गई तो त्यां गया पछीथी एना पिता गुरु भक्ति चालू ज राखेली। एमणे भगवान ने प्रार्थना करे, भगवान आटली भक्ति करूँ छुं, एक छोकरो तमारे त्यां शुं खोट हती, बहु प्रार्थना करे। आ बधुं छोकरी परણીने सासरे गई, त्यां गया पछी एने अचानक मनमा एवो विचार आव्यो के हुं छोकरी नथी, हुं छोकरो छुं। एटले कोईने कह्या वगर छानी मानी मिरज गाममां आई। मिरज गाम आવીને ડૉક્ટરને કહે તમે જરા મારું ફરીથી ટેસ્ટિંગ ને ચેકિંગ બધું કરો ને, મને પિતાએ છોકરી સમજીને પરણાવી દીધી છે પણ મને લાગે છે કે હું છોકરો છું। ડૉક્ટર કહે એના માટે તો તારું ઓપરેશન કરવું પડે, તારું આ ગુપ્ત માર્ગ છે એ તો બરાબર સ્પષ્ટ નથી અને ઓપરેશન કરતાં તું મરી જાય તો પેલી કે હું ભણેલી ગણેલી છું, તમને સહી કરીને લખી આપું કે હું મરી જાઉં તો કશો વાંધો નહીં। ડૉક્ટર કહે તો વાંધો નહીં। અને ડૉક્ટરે પૈસા લીધા વગર, એ જમાનાનો ડૉક્ટર હતો, આજના જમાનાનો નહીં। આજના જમાનાનો એક પણ ડૉક્ટર આવો ખાનદાન ના નીકળે। પહેલાં પૈસા મૂકો પછી મળદાય નથી આપતા। કોઈક સજ્જન છે ડૉક્ટર, એવું નથી, પણ સજ્જન ડૉક્ટર અત્યારે બહુ જ ઓછા છે, બહુ જ ઓછા છે, કોઈક છે। અને એવા સજ્જન ડૉક્ટરો જો તમારા ધ્યાનમાં હોય ને તો તમારા બધા સંબંધીઓને જાણ કરવી કે આ ડૉક્ટર સજ્જન છે। અને દુર્જન ડૉક્ટરનું હોવું નામ બધાને જાણ કરવી કે કોઈ છેતરાય નહીં બચારા। આ બહુ જરૂર છે આ માહિતીની। ઘેર બીમારી આવે ને ત્યારે સૂઝ ના પડે માણસને કઈ જવું તે। એટલે પહેલેથી આ લોકોને આટલું તમે કરશો ને તો એ બહુ મોટી સેવા કરી ગણાશે। વોટ્સએપ છે ને બધાની પાસે હવે તો ચેટિંગ બહુ થાય છે, પણ આટલો એનો સેવા કરવા જેવી છે આ એક। ડૉક્ટરે ઓપરેશન કર્યું તો ઘર વળી કાં તો છોકરી નથી છોકરો છે। પછી તો ડૉક્ટરે એ ગામમાં એક એના પિતાના મિત્ર રહેતા હતા એને બોલાયા। એના પિતાના મિત્રે પછી એના પિતાજીને ગામમાં જાણ કરી શંકર બોકેને। શંકર બોકે તો અહીંયા આવ્યો અને છોકરીમાંથી રેડીમેડ છોકરો મળી ગયો, ગાળા જેવો થઈ ગયો અને ગુરુ મહારાજનો જય જયકાર કરવા માંડ્યો। ગુરુ મહારાજ તમારી ભક્તિ કરી એના પ્રતાપે આ જન્મેલી તો છોકરી, પણ છોકરીમાંથી થઈ ગયો છોકરો, ગોદાવરીમાંથી થઈ ગયો ગોવિંદ। આ ગુરુ ભક્તિની આ તાકાત છે, ટ્રાન્સફોર્મેશન, લિંગ પરિવર્તન તો અત્યારે સ્વામી મહારાજે જમાનામાં કરી બતાવ્યું છે એમની ભક્તિથી। પછી સ્વામી મહારાજને પૂછ્યું કે હવે આને શું કરીએ, છોકરા તરીકે ટ્રીટમેન્ટ આપીએ છોકરી તરીકે? સ્વામી મહારાજ કે હજુ એની ઉંમર 15 વર્ષની નથી થઈ, માટે એને છોકરા તરીકે તેને તમે ટ્રીટમેન્ટ આપો, જનોઈ આપો અને સમય થાય તેને પરિણાવો જો હોવ ખરા કે। એ ગોદુનો થયો ગોવિંદ। નરસોબાવાડીમાં પછી એકવાર રોગચાળો ફાટી નીકળેલો કોલેરાનો। સ્વામી મહારાજે કીધું કે પાદુકા ઉપર અતિરુદ્રનો અભિષેક કરો। એ પ્રમાણે કર્યું તો રોગચાળો શાંત થયો। એ વખતે વાડીમાં મધ્વ સંપ્રદાયનો એક બ્રાહ્મણ આવેલો। એવું કહેવાય છે કે કોઈ તીર્થમાં આપણે જઈએ તો ત્યાં પિતૃઓનું તર્પણ કરવું જોઈએ, શ્રાદ્ધ કરવું જોઈએ। તો પેલો બ્રાહ્મણ બહુ ચુસ્ત હતો, એ કે મારા સંપ્રદાયના બ્રાહ્મણ મળે તો જ કરાવું। હવે એના સંપ્રદાયના બ્રાહ્મણ તો એના ગામમાં હોય, અહીંયા કઈથી લાવવાના હતા, નહીં તો જોડે લઈને આવવા પડે ને। એટલે કે હું શ્રાદ્ધ નહીં કરું। રાત્રે એને વીંછી કાઢ્યો, ચાર ફળિયા મારે, ચેન ના પડે। એને જોતામાં જ સ્વામી મહારાજે કીધું કે આની પર દેવની આવું કૃપા થઈ છે। બધા પૂછે શું કરે? એને કહો કે શિવ શિવ નામનો જાપ કરે, એના સંપ્રદાયને ભૂલી જાય। અત્યારે મહાદેવ સિવાય ઝેરનું મારણ કોઈ નહીં, ઝેરને પચાવવાની તાકાત ફક્ત મહાદેવજી પાસે છે। ઝેર પી ગયા હતા ને, ઝેર ઉતારવું હોય તો મહાદેવને યાદ કરવા પડે, શિવ શિવ એવો જપ કરો કે છે કે એ પ્રમાણે જપ કર્યો ત્યારે સવાર સુધીમાં એ સ્વસ્થ થયો। પછી કે અહીંયા જે બ્રાહ્મણ છે ને એ પાસે શ્રાદ્ધ કરાય તારા પિતાનું, એ પ્રમાણે કરાયું ત્યારે પછી એ સારું થયું। જ્યાં ગઈએ ત્યાં જે ગોર મહારાજ મળે એની પાસે જ કરાવવું પડે ને, પછી એવી જીત કરીએ કે અમારે તો આવા જોઈએ ને આવા જોઈએ તો ના મળે। એ વખતે ગુરલાસોર ગામમાં પછી સ્વામી મહારાજનો મુકામ હતો ને ત્યારે એક બહુ સુંદર ઘટના બની। નરસોબાવાડીના બ્રાહ્મણોની મંડળી સ્વામી મહારાજ પાસે આવી ને એ વખતે અમને એક બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો કે સ્વામી મહારાજ તમે છો ને ત્યાં સુધી અમે તમારી પાસે આવીએ અને મારા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે, આદિ હોય, વ્યાધિ હોય કે ઉપાધિ હોય, પણ ભવિષ્યમાં તમે ના હોય તારે અમારું શું? આપણા માટે આ પ્રશ્ન પૂછ્યો છે। એ વખતે અમારું શું? સ્થૂળ દેહે તમે ના હોય તો તમે એવો કોઈ ઉપાય બતાવો કે સર્વ રોગોનો વિનાશ થાય। સર્વ રોગ એટલે એમાં
માનસિક આવે ને શારીરિક બધા જ આવી જાય કે છે. એવું કંઈ જપ તક કે એમને બતાવો કે છે. સ્વામી મહારાજે વખતે શાંતિ સ્તોત્ર આપ્યું, જે આ પાન નંબર 119 ઉપર છે. અને કીધું છે એમણે કે દિવસમાં 3 વખત શુચિરભૂત થઈને સવારે, બપોરે ને સાંજે પવિત્રતાપૂર્વક જો આનો જપ કરશો તો કોઈ પણ પ્રકારની પીડામાંથી મુક્તિ મળશે. પણ પવિત્રતાથી જપવાનો છે. પછી સ્વામી મહારાજે હાવનુરમાં ચતુર્માસ કર્યો. અને એ વખતે એક વિનાયક ફાટક કરીને આવેલો શિક્ષક, એને ગલત કુષ્ઠ હતો. સ્વામી મહારાજે એને અનુષ્ઠાન બતાવ્યું ને મટી ગયો એનો રોગ. એક મધ્વ સંપ્રદાયની બાઈ હતી, એને કંઈક એવો રોગ થયો હતો કોણ જાણે. તે વર્ષોથી પથારી વસ જ હતી, ખાવા પીવાનું એકી બેકી બધું પથારીમાં જ થાય વર્ષોથી. તે એના સગા સંબંધી એને જોડીમાં ઊંચકી સ્વામી મહારાજ પાસે લઈ આવ્યા. સ્વામી મહારાજ એની પર જ્યાં જળનું પ્રોક્ષણ કર્યું ત્યાંના દેહમાં એક પિશાચ પ્રગટ થયો અને પોતાની બધી કથા કીધી કે આને મારવા માટે જ હું આવ્યો હતો. સ્વામી મહારાજે કીધું ચલ જાય અહીંથી. સ્વામી મહારાજે કીધું એટલે એને કીધું છોડીને જઉં છું. અને ગયો. અને પેલી બાઈ સ્વસ્થ થઈ ગઈ. વર્ષોથી જે પથારી વસ હતી તે બેઠી થઈને ચાલતી ઘેર ગઈ. પછી ત્યાંથી પોતે આગળ વિચરણ કર્યું. અને આગળ ગયા પછી હમણાં જે લીલા કરી તે પછીના અધ્યાયમાં આવશે. આપણે અધ્યાયનું ગાન કરી લઈએ. 142 અને શ્લોક નંબર 64. હાવનૂરે ગલત કુષ્ઠ પીડિતમ શિક્ષકમ મુદા નિન્ય સ્વાસ્થ્યમ યનુષ્ઠાનાદ વાસુદેવ નમોસ્તુતે. હિતિ શ્રી દત્તપાદારવિંદ મિલિંદ બ્રહ્મચારી પાંડુરંગ રંગવદૂત મહારાજ વિરચિતે શ્રી ગુરુલીલામૃતે અલખ નિરંજન સંવાદે શ્રદ્ધા ફલ વર્ણન નામ 24 દીક્ષતમોધ્યાય સમાપ્ત. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. અલખ છે નિરંજન. પછી સ્વામી મહારાજ પોતે ફરતા ફરતા શૃંગેરી મઠમાં આવ્યા. શૃંગી ત્યાં શંકરાચાર્યજીનો પીઠ છે અને ત્યાં એમણે શંકરાચાર્યજીના મઠમાં મુકામ કર્યો. ગામમાં બધાને ખબર પડી કે સ્વામી મહારાજ પધાર્યા છે. ખૂબ પ્રેમથી એમનું વાસ્તવ્યની વ્યવસ્થા થઈ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.